બીજા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આપણે બતાવી દઈએ ચૈતન્ય શંભુ મહારાજ કે જેઓ 2 દિવસથી ઉપવાસ પર બેઠા છે। અમદાવાદમાં ચૈતન્ય શંભુ મહારાજનો જો ઉપવાસનો આજે બીજો દિવસ છે અને 2 દિવસથી તેઓ ઉપવાસ પર બેઠા છે। આપણે બતાવી દઈએ આ ઉપવાસ ગૌહત્યાના વિરોધમાં થયો હતો। ગૌહત્યાના વિરોધમાં તેઓ ઉપવાસ પર બેઠા હતા। તો ચૈતન્ય શંભુ મહારાજ આજે પારણા કરશે। ગૌરક્ષા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈની ત્યાં અટકાયત કરવામાં આવી છે। ઘર્ષણ ટાળવા માટે ત્યાં અટકાયત કરવામાં આવી છે અને આજે પારણા કરાવવામાં આવશે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ। સોનલ, જણાવશો 2 દિવસથી આ મામલો ગરમાયો છે। ગૌ હત્યાના વિરોધમાં જે ચૈતન્ય શંભુ મહારાજ અને તેમના કાર્યકર્તાઓ જે ઉપવાસ પર ઉતર્યા અને ત્યારબાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ જે પરમ દિવસે આવ્યા હતા ત્યાં ઘર્ષણ પણ થયું। આજે પણ સંભળાય છે કોઈની અટકાયત પણ કરવામાં આવી છે અને કેટલા વાગે આજે પારણા થાય તેવી શક્યતા છે? જીગર, આજે સાંજે 5 થી 5:30 દરમિયાન ચૈતન્ય શંભુ મહારાજ પારણા કરે તેવી સંભાવના છે। ખાસ કરીને દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના જે છે તે અને ભારતી સ્વામીના હસ્તે મહામંડલેશ્વર જે ભારતી સ્વામી છે તે આશ્રમના તેમના હસ્તે ગાયનું દૂધ પીને તેઓ આજે સાંજે પારણા કરશે। અત્યારે મુખ્યત્વે જેમની ધરપકડ અટકાયત કરવામાં આવી છે તે ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ નાગજી દેસાઈ છે। નાગજી દેસાઈ સહિત 4 લોકોની સોલા પોલીસે અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે જીગર કે ગઈકાલે ગૌરક્ષક સમિતિના અધ્યક્ષ નાગજી દેસાઈ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ અત્યારે ગૌરક્ષાના નામે રાજકારણ રમી રહ્યા છે તે ખોટી બાબત છે। અગાઉ માલધારી સમાજ તરફથી ગૌરક્ષા સંદર્ભે અનેક વખત આંદોલનો કરવામાં આવ્યા, અનેક માગણીઓ કરવામાં આવી, પરંતુ ભાજપ સરકારે તે કાને લીધી નથી અને હવે જ્યારે 2017ની ચૂંટણી નજીક આવી છે ત્યારે ગૌરક્ષાના નામે ભાજપ મત વીડી લેવા માંગે છે અને તે મતના રાજકારણના ભાગરૂપે અત્યારે ચૈતન્ય શંભુ મહારાજ જે છે તે ઉપવાસ પર બેઠા છે। ઉલ્લેખનીય છે કે ચૈતન્ય શંભુ મહારાજ ભાજપ સાથે જોડાયેલા છે, તેઓ ભાજપના નેતા છે અને ગૌરક્ષા આયોગના ઉપાધ્યક્ષ છે। અત્યારે અમે ઉપવાસી છાવણી ખાતે છીએ। તમે જોઈ શકો છો કે નાગજી દેસાઈની અટકાયત કરવામાં આવી છે, પરંતુ નાગજી દેસાઈ અહીંયા આવવાના હતા, ઉપવાસી છાવણીની મુલાકાત લેવાના હતા અને ઘર્ષણ થાય તેવી એક સંભાવના હતી। પ્રથમ દિવસે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પથ્થરમારો થયો હતો અને આગેવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોયો હતો। અત્યારે તમે જોઈ શકો છો કે નાગજી દેસાઈના આગમન પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત તમે જોઈ શકો છો કે બેરીકેડની પાછળ એક કેબિન પણ આવેલી છે। આ એક નાનકડી પાનની કેબિન છે જે સોલા ભાગવત વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર નજીક આવી છે, તેને પણ બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને અહીંયા નાગજી દેસાઈ અને તેમના સમર્થકો આવે તો કોઈ સમસ્યા ન સર્જાય। આ ઉપરાંત આજે એન્ટ્રી ગેટ છે મુખ્ય, તેની આગળ પણ બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે જેથી કોઈ મોટો સમૂહ કે વાહનો સાથે કે ચાલતા કોઈ આવે તો તેમને અટકાવી શકાય। તો આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે। આ 2 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અહીંયા બહુ ઓછી સંખ્યામાં હતો, પરંતુ આજે બહોળી સંખ્યામાં પોલીસ અહીંયા તૈનાત છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો આજે સાંજ સુધીમાં પારણા થશે અને ચોક્કસથી વધુ કોઈ વિવાદ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ત્યાં હાજર છે।